ધાંગધ્રા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની બે સફળ અલગ રેડ. સ્થાનિક પોલીસ ગુલાબે ઠંડીમાં ઊંઘતી દેખાઈ. વિદેશી દારૂની બે અલગ રેડમાં 14 શખ્સો સામે ગુનો નોંધાયો, જેમાં 6 શખ્સો પોલીસ પકડથી દૂર નાસી છૂટ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની અવારનવાર સફળ રેડથી વિદેશી દારૂ, જુગાર સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે વાત કરીએ તો ધાંગધ્રા શહેરના બે અલગ વિસ્તારોમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારીને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. નવાઈની વાત તો એ છે કે અહીંની સ્થાનિક પોલીસ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક, ડિવિઝનલ, સિટી પોલીસ અને તાલુકા પોલીસ જાણે ગુલાબી ઠંડીની મોજમાં ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં નર્મદા ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા અને વિદેશી દારૂની 41 બોટલો, જેની કિંમત ₹31,145 અને 2 બાઇક, 1 કાર, 3 મોબાઈલ, રોકડ સહિત કુલ ₹2.37 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા. જેમાં ઝડપાયેલ શખ્સો વસીમ શેખ અને નયન ચૌહાણ સહિત હાજર નહીં મળી આવેલ 3 શખ્સો સહિત કુલ 5 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો બીજી તરફ એસએમસીની ટીમે ધાંગધ્રા શહેરના મુચીવાડ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ સાથે 6 શખ્સોને પકડી પાડ્યા હતા અને જેમાં વિદેશી દારૂની 15 બોટલો, કિંમત ₹1200 અને 7 મોબાઈલ, જેની કિંમત ₹60,500 સહિત રોકડ રકમ ₹40,270 ને 1 બાઇક સહિત કુલ ₹1.36 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને પોલીસ દબોચી લીધા હતા અને પકડાયેલ 6 શખ્સો તથા હાજર નહીં મળી આવેલ 3 શખ્સો સહિત કુલ 9 શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. આમ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ સાથે 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા રશિયાઓમાં રંગમાં ભંગ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો.